છે મને હું પ્રજા. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તમે જોઈ શકો છો સવારમાં કાકા કુડાને ગોઠવી રહ્યા છે. ગાઈઝ તમે જોઈ શકો છો આપણે કુડાની ભઠ્ઠી ફેરી દીધી છે. જે ખરાબ પાકેલા કુડા હતા એ બધા જ કુડા મસ્ત પાક્યા છે. કાકા કુડા ફેરી રહ્યા છે. અંદર નાની ગલીઓ પણ હતી. આપણે કાઢવાનું છે માટીનું ગાળિયું બહાર. જોઈ શકો છો આ પડી માટી અને બહાર કાઢવાની છે. તો ચલો માટીનું ગાળિયું બહાર કાઢી દઈએ. માટીનું ગાળિયું બહાર કાઢી દીધું છે. માટી પણ કાઢી દીધી છે, જોઈ શકો છો તમે. આ બધા કુલડા સુકાવા કાઢેલ છે. કુલડીઓ પડી છે. આ ગલ્લા પડ્યા છે. રામપાથર છે, સુકાવા માટે બહાર કાઢેલ છે. ગાઈસ મોટા ભાઈ ઉતારી રહ્યા છે રામપાથર, તમે જોઈ શકો છો. આપણે બધા ઉતારેલા રામપાથર. આપણે મોટા ભાઈએ ઉતારેલા થોડા ગલ્લા. આ પડ્યા છે કાલના ઉતારેલા ગલ્લા. આ બધા ગલ્લા પડ્યા છે. ગાઈસ પપ્પા ભરી લાવ્યા છે ગલ્લાની ગાડી, જોઈ શકો છો તમે. બધા ગલ્લા ભરેલા પડ્યા છે અંદર. મોટી સાઈઝના ગલ્લા છે. તો ગાઈસ આપણે એકો ગાડીમાંથી ગલ્લા ખાલી કરવાના છે. મારી જોડે છે કાકા, મોટા ભાઈ ઇકોમાં બેઠા છે. આપણે ઇકોમાંથી ગલ્લા ખાલી કરવાના છે. તો ગાઈસ ઇકોમાંથી ગલ્લા ખાલી થઈ ગયા છે. કાકા કહી રહ્યા છે ગલ્લાને સરખા લાઈનમાં ગોઠવી રહ્યા છે. તો ગાઈઝ આજે વાતાવરણ ખરાબ કર્યું છે, વાદળા આવી ગયા છે. આના લીધે આપણે વહેલા જવાનું છે ભઠ્ઠે ખડકવા માટે. ભઠ્ઠામાં કુરડા ગોઠવવાના છે. આપણે રામપાથર ગલ્લા ગોઠવવાના છે. તો ગાઈઝ ભઠ્ઠી ખડકાઈ ગઈ છે અને ચેતાવવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો તમે.